31ને લઈને આગોતરું આયોજન એ રીતે છે કે અત્યારે જે પ્રકારે ગોગો પેપરને લગત નોટિફિકેશન બહાર પડ્યું ને આજે જ અમે ટોટલ 2,97,000ના ગોગો પેપર્સ ગોગો કોન કબજે કરેલા છે અને આરોપી જે છે એની ધરપકડ પણ કરેલી છે. તદુપરાંત ટોટલ અત્યાર સુધીમાં 4 હુક્કાના કેસો કરેલા છે અને ટોટલ એમાં 18 લાખથી વધારેનો જે મુદ્દામાલ છે એ જપ્ત કરેલો છે. સર 31 આવી રહી છે તો એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, કઈ રીતે બાદ નજર રાખવામાં આવશે? જે હુક્કા વેચનારાની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ બધા મોટાભાગના હુક્કાઓ જે છે એ ફાર્મ હાઉસવાળા લઈ જાય છે. તો અમે ડ્રોન ઉડાડીને પણ વોચ રાખીશું, ખાનગી બાતમીદારો દ્વારા પણ વોચ રાખીશું અને આ રીતે જે ફાર્મ હાઉસીસ છે એમાં 31માં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુઓ કે કોઈ પણ ગુજરાતના કાયદાથી પ્રતિબંધિત વસ્તુઓ ન કરે એની સખત અમે કાળજી રાખશું અને જો કોઈ કરશે તો એમને કોઈને છોડવામાં નહીં આવે. સર આ વખતે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગમાં લેવાશે, કઈ રીતે ઉપયોગ કરવામાં આવશે અને ખાસ કરીને આ જે હુક્કા છે તે ક્યાંથી લાવવામાં આવતા હતા? ડ્રોન જે કેમેરા છે જે ફાર્મ હાઉસના ક્લસ્ટર છે કે જ્યાં એક સાથે ઘણા બધા ફાર્મ હાઉસીસ આવ્યા છે, ડુમ્મસ એરિયા છે, પછી અમરોલી એરિયા છે, એ બધા જે વિસ્તારોમાં ફાર્મ હાઉસીસ આવેલા છે ત્યાં એને ઉડાડવામાં આવશે અને એના ઉપર જો એવું લાગશે કે કોઈ પણ પ્રતિબંધિત કામ કરી રહ્યા છે તો એના ઉપર કેસ કરવામાં આવશે.